એવા સંજોગો આવે, એવી પરિસ્થિતિ આવે, એવું દુઃખ આવે, એવું ઘણું ઘણું સહન કરવાનું આવે ને, ત્યારે આપણને એ સમયે માયાવી શક્તિ આપણને આપણા ભૂતકાળ તરફ, આપણે આગળ જેટલા ખરાબ પાપી હતા એ માયાવી શક્તિ આપણને ત્યાં લઈ જવાની કોશિશ કરે છે. જય શ્રી રામ દોસ્તો, સ્વાગત છે મારી ચેનલ રામધામ સેવા આશ્રમ યુટ્યુબ ચેનલ. અને જો તમે વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો, આજે આપણે વાત કરીએ કે કર્મ. આપણે જીવનમાં કોઈ પણ કર્મ કરતા જ હોઈએ છીએ. કર્મ એટલે સારા બી કર્મ, સારાને કાર્ય કરીએ એને પણ કર્મ જ કહેવાય, અને ખરાબ કાર્ય કરીએ એને પણ કર્મ જ કહેવાય. દોસ્તો, તો આપણને કર્મ કઈ રીતે આપણો પીછો કરે એ બાબતમાં આપણે થોડી વાત કરીએ. ઉદાહરણ તરીકે હું મારું જ ઉદાહરણ આપીને કહું કે હું પાપી છું, બહુ ખરાબ કર્મો કરેલા છે, બહુ મારા કાર્યો, મારા જીવનમાં મેં ઘણા કર્મ ખરાબ કર્યા છે. પણ હું એવું વિચારું કે હું ગંગામાં જઈ અને સ્નાન કરી લઈશ અને મારા કર્મના ફળ ધોઈ નાખીશ. ચલો, મારા પાપ ગંગામાના વચન પ્રમાણે ધોવાઈ પણ ગયા અને હું એકદમ મારા પાપ ધોવાઈ ગયા એટલે હું એકદમ નિષ્પાપી બની ગયો. હવે સમય ગયો, નદીનું પાણી સાગરમાં ગયું, સાગરનું પાણી વાદળામાં ગયું. જે મારા કર્મના પાપમાં ધોવાયેલું હતું એ બધું, કર્મનું પાપમાં ધોવાયેલું હતું એ બધું પાણી સાગરમાં ગયું અને એ જ પાણી બાષ્પીભવન થઈને આકાશમાં વાદળા બની ગયું. જ્યારે પાણી વાદળ બની, બાષ્પીભવન બની અને આકાશમાં ગયું, અને એ પાણી ચોમાસાના સમયમાં આપણા કર્મ કરેલા એ જ વાદળ થઈને આપણા ઉપર વરસવા લાગ્યું. અને એ પાણી ક્યારેક ને ક્યારેક તો આપણે ઉપયોગમાં કરીએ કે ગમે તેમ. આ એક ઉદાહરણ છે. આવી રીતે જ કર્મ આપણો પીછો કરવાનો અને એનું ફળ આપવાનું જ છે. એ આપણે આ કર્મોમાંથી ક્યારે છટકી ના જઈએ. અને એક બીજી વાત, આપણે જ્યારે ધર્મના રસ્તા પર સારા બનવાની કોશિશ કરીએ ત્યારે એક ઈશ્વરીય શક્તિ અને એક રાક્ષસી શક્તિ, માયાવી શક્તિ આપણને ખેંચવાની કોશિશ કરતી હોય. ઈશ્વરીય શક્તિ આપણને લઈ જાય ત્યારે એવા સંજોગો આવે, એવી પરિસ્થિતિ આવે, એવું દુઃખ આવે, એવું ઘણું ઘણું સહન કરવાનું આવે ને, ત્યારે આપણને એ સમયે માયાવી શક્તિ આપણને આપણા ભૂતકાળ તરફ, આપણે આગળ જેટલા ખરાબ પાપી હતા એ માયાવી શક્તિ આપણને ત્યાં લઈ જવાની કોશિશ કરે છે. એ સમયે આપણે હિંમત નહીં હારવાની, કારણ કે જો આપણે હિંમત હારી ગયા તો માયાવી શક્તિઓ જીતી જાય છે. જ્યારે આવું થાય ત્યારે હંમેશા યાદ રાખવું કે આપણે થોડી ભક્તિ ચાલુ કરીએ ને એટલે આપણે જઈએ ધર્મોમાં, ત્યારે માયાવી શક્તિઓ આપણું મગજ, આપણી મનનું આપણને એવા માયામાં નાખવાની કોશિશ કરે, એવા વિચારો આવે કે કેવું મજા આવે, ત્યાં કેવું સારું છે, તો એની જિંદગી કેવી છે, એવી રીતે આપણને માયામાં ફેરવવાની કોશિશ કરે. ત્યારે દોસ્તો, હંમેશા ત્યારે આવું થાય ને, એ સમય જ એવો આવે કે આપણે પાછું એ માયાની દુનિયામાં, ખરાબ દુનિયામાં, ખરાબ જીવનમાં જવાની કોશિશ થઈ જાય. પણ એટલું યાદ રાખવાનું, એ સમયે ઈશ્વરીય શક્તિઓ પણ આપણને એના તરફ લઈ જવાની ઘણી કોશિશ કરતી હોય. એટલે આપણે એક જ વિચાર સાથે, ભગવાનનું નામ સાથે, એટલે દોસ્તો આવું થતું હોય ને ત્યારે
બીજા વિચારો કરવાના જ નહીં અને ખાલી ને ખાલી સતત રામ 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 મનમાં તમે સતત રામ રામ કર્યા કરશો ને તો તમારું મન શાંત થશે, થોડું થોડું સમજ આવવા મળશે, સાચું શું ખોટું શું એ બધી તમને ધીમે ધીમે તમે જેમ જેમ જાપ કરશો ને એમ એમ તમારા મનના બધા સવાલો ઉકેલાતા જશે, મનમાં જે કચરો છે એ બધો સાફ થતો જશે. એટલે દોસ્તો આવી રીતે રામ રામ જપ્યા કરવાનું એટલે આપણને માયાવી શક્તિઓ અસર ન કરે. અને દોસ્તો એટલે અમુક લોકો ઈશ્વર આ તો બધી વિજ્ઞાનના નિયમથી પૃથ્વી ચાલે છે, વિજ્ઞાનના સિદ્ધાંતથી પૃથ્વી ઓટોમેટિક એવી રચના જેવી થયેલી કે પૃથ્વી ઓટોમેટિક ચાલે છે, આ બધું જે થાય એ બધું ઓટોમેટિક થાય એવું જાણે એવું વિચારે છે. પણ દોસ્તો થોડોક તો આપણે વિચાર કરવો જોઈએ કે ઓટોમેટિક ક્યારે કંઈ થતું જ નથી. આપણે જે કલ્પના પણ કરીએ ને એ કલ્પના પણ એ જ વસ્તુની થાય જે છે, બાકી કોઈ વસ્તુની કલ્પના પણ આપણું મન નથી કરી શકતું. પણ ઈશ્વર પણ કંઈ આપણા હાથમાં એમ ને તેમ ના આવી જાય. આખી પૃથ્વીનું એકલું જ નહીં, જેના તનમાં જેના નિરાકાર શરીરમાં ખાલી એક લોક નહીં, આ બ્રહ્માંડમાં જેટલા પણ લોક હોય, જેટલા પણ સૃષ્ટિ હોય કે જેટલું પણ જે પણ એના શરીર નિરાકાર શરીરમાં સમાયેલું છે એનું બધું સંચાલન ઈશ્વરીય શક્તિથી થતું હોય તો એ ઈશ્વર એમને એમ થોડી આપણી પાસે આવી જાય કે એમને એમ થોડી આપણા ઈશારે ચાલી જાય. મારો એક દીકરો છે અને એ દીકરો હવે મારા વિરુદ્ધ જાય કે મારા તરફેણમાં રહે, એ મારી સેવા કરે કે મને પ્રેમ કરે કે મારી સેવા કરે, એ બધું હવે એ મારા દીકરા ઉપર છે. સત્ય તો એ જ છે કે મારો દીકરો છે. એવી રીતે દોસ્તો આપણે બધા ઈશ્વરના દીકરા છીએ, એના અંશ છે. હવે આપણે ઈશ્વરે આપણને વિચારવાની અને વિચારવાની શક્તિને સ્વતંત્ર આપી છે. ઈશ્વર નાણે કે આ મારું અંશ મને એની બુદ્ધિથી એના પ્રેમથી પામી શકતું કે નથી, એટલે આપણને ઈશ્વરે વિચારવાની શક્તિ સ્વતંત્ર રીતે આપી છે. કારણ કે ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે દરેક વસ્તુ માણસ પોતે નિર્ણય કરી શકે, આત્મા પોતે નિર્ણય કરી શકે. આવી રીતે ઈશ્વરીય શક્તિઓ કામ કરતી હોય છે. વધારે આપણે ઈશ્વરીય શક્તિઓને માપવા અથવા તો ઈશ્વરીય શક્તિઓને આ રહસ્યમય રચનાને જાણવાની કોશિશ કરીએ તો આપણું મન ચક્કરે ચડી જાય અને એ બધું આપણા મનની બુદ્ધિ અમુક સીમા સુધી જ વિચારી શકે છે. શું વિચારવાનું કે આ કેવી રીતે બધું થતું હશે. થોડીક નાની વાત કરી દઉં. અનંત બ્રહ્માંડમાં પૃથ્વી એકલી નથી, ઘણા બધા ગ્રહો છે, પણ પૃથ્વી તરી રહી છે. હવે બ્રહ્માંડની કોઈ સીમા છે કે નહીં. હવે આ ઈશ્વરીય બધું આવું થાય એમ બધું વધારે વિચારવા જઈએ ને તો આપણું મન ભટકાઈ જાય, બધું આપણા મનનું ચકડો ચડી જાય. પણ આપણે એક વિડીયો એવો લાવીએ કે કઈ રીતે આ બધું ચાલે છે. તો દોસ્તો આજના માટે આટલું. આપણે એક નવો વિડીયો એવો લાવીએ કે બધાનું મન ચકડામાં ચડાવી દેશું. એટલે વિડીયો તમને પસંદ આવ્યો હોય અને આપણે એવો વિડીયો લાવીએ, જો તમારો સપોર્ટ મળે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો.